નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। લાસ્ટ સેશનમાં આપણે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ અથવા તો બર્થ કંટ્રોલ મેથડ છે તેની ચર્ચા કરતા હતા। તેના ક્લાસિફિકેશન મુખ્ય બે છે, એક ટેમ્પરરી અને એક પરમેનન્ટ। જેમાં આપણે ટેમ્પરરી મેથડ છે તેના ક્લાસિફિકેશનની ચર્ચા આપણે કરતા હતા, જેમાં આપણે બેરિયર મેથડ છે, આઈયુડી છે અને હોર્મોનલ મેથડ છે તેના વિશેની માહિતી મેળવી ચૂક્યા છીએ। તો આ સેશનમાં તેનું નેક્સ્ટ ક્લાસિફિકેશન એટલે કે પોસ્ટ કન્સેપ્શનલ મેથડ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા તો એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે ગર્ભધારણ પછીની પદ્ધતિ, ગર્ભાવસ્થાની સમાપ્તિ અથવા તો ગર્ભાવસ્થાનો તબીબી સમાપ્તિ, બરાબર તે પદ્ધતિ છે તેના વિશેની આપણે માહિતી મેળવવાના છીએ। સ્ક્રીન ઉપર તમને ફોટોગ્રાફ જોવા મળશે, મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી છે, બરાબર। જે સેકન્ડ ફોટોગ્રાફ છે એ સર્જિકલ ટેકનિક છે અથવા તો સર્જિકલ પદ્ધતિ દ્વારા છે એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી છે તે હાથ ધરવામાં આવતી હોય છે। મેડિકલ અને એક સર્જિકલ। મેડિકલ એટલે કે જે મેડિસિન દ્વારા છે, બરાબર, જે ગર્ભની સમાપ્તિ કરવામાં આવતી હોય તે, અને સર્જિકલ એટલે સર્જિકલ પ્રોસિજર દ્વારા ગર્ભની સમાપ્તિ કરવામાં આવતી હોય તે। મેડિકલ જે પદ્ધતિ છે તેમાં જે મિફેપ્રી સ્ટોન અને મિસોપ્રોસ્ટોન છે, બરાબર, તે મેડિસિનનો યુઝ થાય છે અને તેનો યુઝ છે તે આપણે 7 થી 9 વીક સુધી કરી શકીએ, બરાબર। પણ ડોક્ટર છે તેનું અપ્રુવલ જરૂરી છે, જે કાયદા છે, રૂલ્સ છે, એક્ટ પ્રમાણે। એક્ટનો પણ આપણે પરિચય આ સેશનમાં મેળવી લેશું કે કયા એક્ટ મુજબ, બરાબર, કેટલા ડોક્ટર છે તેની આપણે પરમિશન છે તેની જરૂરિયાત ઊભી થતી હોય છે। તો જે મેડિસિન છે, બરાબર, જે મિફેપ્રિસ્ટોન અને મિસોપ્રોસ્ટોન છે તે 7 થી 9 વીક સુધી છે તે યુઝ કરી શકાય ગર્ભપાત સમયે, અને કોન્ટ્રાક્શન છે તે પેદા કરી અને જે બ્લીડિંગ છે, બરાબર, તેના વાટે છે તે બહાર કાઢે છે। તેના સિવાયની સર્જિકલ મેથડ ઓપરેશન દ્વારા જે છે, જેમાં મેચ્યુરી રેગ્યુલેશન પદ્ધતિ છે એટલે 6 વીક સુધી છે સિરીજ દ્વારા છે ગર્ભને ખેંચીને બહાર કાઢી લેવામાં આવે। ત્યાર પછી વેક્યુમ એસ્પિરેશન ટેકનિક એટલે સક્શન દ્વારા છે જે ગર્ભાશય છે તેને સાફ કરી દેવામાં આવતી હોય। ત્યાર પછી ડાયલેશન એન્ડ ઇવાલ્યુએટ, ગર્ભાશય છે, યુટ્રસ છે તેનું મુખ પહોળું કરી અને કંઈ સાધન છે તેને દાખલ કરી અને ગર્ભ છે તેને દૂર કરવામાં આવતું હોય। ને તેમાં આપણે નર્સિંગ કેરની વાત કરીએ તો શારીરિક તપાસ છે એટલે કે બીપી છે, બ્લીડિંગ છે, તે બધું જોવું પડે। ને માનસિક સપોર્ટ છે, મેન્ટલી સપોર્ટ આપવો પડે, ભાવનાત્મક ટેકો આપવો પડે। ઇન્ફેક્શન કંટ્રોલ છે તેના માટે એન્ટીસેપ્ટિક ટેકનિક છે તે બધી યુઝ કરવી પડે। ભવિષ્યના આયોજન છે તેના માટેની બધી તમામ બાબતો છે તેની સમજૂતી પણ આપવી પડતી હોય છે। તો આપણે આ સેશનમાં છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી છે તેના એક્ટ છે, બરાબર, અને મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી છે તે શું છે તેની તમામ વિગત છે આપણે મેળવવાની છે। એટલે કે કયા કયા એક્ટ છે તેના દ્વારા, બરાબર, શું રૂલ્સ રેગ્યુલેશન છે, કેટલા ડોક્ટર છે, તેની પરમિશનની જરૂરિયાત છે, બરાબર, તમામ માહિતી આપણે આ સેશનમાં છે મેળવી લેવાની છે। તો આપણે શરૂઆતમાં તેની પરિચય મેળવીએ કે ક્યારે છે બધા એક્ટ છે તે પાસ થયા છે, તે બધી આપણે ઇન્ફોર્મેશન મેળવી લઈએ પહેલા। તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ પાસ ઇન 1971 એટલે કે જે ગર્ભ અવસ્થાની તબીબી સમાપ્તિનો કાયદો છે 1971માં પસાર થયો છે। કમ ઇન્ટુ ઇનફોર્સ ફોર ધ એપ્રિલ 1, 1972 એન્ડ એક્ટ રિવાઇઝ ઇન ધ 1975 એટલે કે 1 એપ્રિલ 1972 થી અમલમાં આવ્યો છે અને 1975માં તેનો સુધારેલ કાયદો છે તે છે। કમ ઇન્ટુ ઇન ફોર્સ ઇન ધ જમ્મુ એન્ડ કાશ્મીર નવેમ્બર 1, 1976 એટલે જમ્મુ અને કાશ્મીર છે તેમાં 1 નવેમ્બર 1976ના રોજ અમલમાં આવ્યો છે। એમટીપી એક્ટ 1971 પરમિટેડ અબોર્શન અપ ટુ 20 વીક ઓફ પ્રેગ્નન્સી એટલે કે જે એમટીપી કાયદો છે 1971નો, જેમાં ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા સુધી ગર્ભપાતની મંજૂરી છે તે આપે છે। A pregnancy may be terminated up to 12 week based on the opinion of one doctor and up to 20 week based on the opinion of 2 doctor એટલે કે એક ડોક્ટરના અભિપ્રાયને આધારે 12 અઠવાડિયા સુધીની અને 2 ડોક્ટરના અભિપ્રાયને આધારે 20 અઠવાડિયા સુધી ગર્ભ અવસ્થા છે તેને સમાપ્ત કરી શકાય। એમટીપી અમેન્ડમેન્ટ એટલે કે સુધારો જે છે તે બિલ 2020 was introduced in the લોકસભા on March 2, 2020 and passed on March 70, 2020 એટલે કે એમટીટીના જે સુધારેલ બિલ છે તે 2020માં 2 માર્ચ 2020ના રોજ લોકસભાનું રજૂ કરવામાં આવ્યું અને 17 માર્ચ 2020ના રોજ છે તે પસાર કરવામાં આવ્યું છે। ઇટ અમેન્ડ ધ એક્ટ ટુ ઇન્ક્રીઝ ધ અપર લિમિટ ફોર ટર્મિનેશન ફોર 20 વીક ટુ 24 વીક અંડર ધ સર્ટન કન્ડિશન એટલે કે જે કાયદો છે, બરાબર, તેના કાયદાના સુધારા કરી અને ચોક્કસ શરતો હેઠળ ગર્ભપાતની ઉપલી મર્યાદા એટલે કે 20 અઠવાડિયાથી વધારાની જે 24 અઠવાડિયા છે તે કરેલ છે। ટાઈમ સાયન્સ ઓફ કન્સેપ્શન એટલે કે સમય, બરાબર, કન્સેપ્શન એન્ડ રિક્વાયરમેન્ટ ફોર ધ ટર્મિનેટિંગ પ્રેગ્નન્સી
એટલે કે તેના માટે બરાબર ગર્ભધારણની આવશ્યકતા છે તે શું હોય છે તે ને પ્રેગ્નન્સી માટે એમ તેમાં MTP એક્ટ 1971 બરાબર 1971 ને MTP અમેન્ડમેન્ટ બિલ 2021 એટલે કે જે બિલ છે બરાબર 2021 નું તેના વિશે એટલે કે સુધારેલ બિલ 2021 નું છે તે અપ ટુ 12 વીક એડવાઇસ ઓફ વન ડોક્ટર એડવાઇસ ઓફ વન ડોક્ટર એટલે કે જે બિલ છે અને એક્ટ છે બંનેમાં એક ડોક્ટર છે તેની સલાહ લેવાની જરૂરિયાત હોય છે ક્યાં સુધી તો 12 અઠવાડિયા સુધી 12 to 20 વીક એડવાઇસ ઓફ 2 ડોક્ટર એડવાઇસ ઓફ વન ડોક્ટર એટલે કે 12 થી 20 અઠવાડિયા સુધી બરાબર MTP એક્ટ 1971 મુજબ 2 ડોક્ટરની છે સલાહ લેવાની અને MTP બરાબર બિલ 2021 મુજબ એક ડોક્ટર છે તેની સલાહની જરૂરિયાત રહે છે 20 to 24 વીક નોટ અલાઉ એટલે કે MTP એક્ટ 1971 છે તેમાં અલાઉ નથી 2 ડોક્ટર ફોર સમ કેટેગરી ઓફ પ્રેગ્નેન્ટ વુમન એટલે MTP નો જે કાયદો છે 1971 મુજબ બરાબર તો તેમાં અલાઉ નથી એટલે મંજૂરી નથી પણ જો સુધારા કાયદો છે બિલ 2021 નો તેમાં અમુક જે શ્રેણીઓ છે તેના દ્વારા છે જે સ્ત્રી છે તેને કેટલીક શ્રેણી માટે છે 2 ડોક્ટરની મંજૂરી સાથે છે તેને મંજૂર કરવામાં આવે છે અથવા તો એડવાઇસ દ્વારા સલાહ આપવામાં આવતી હોય છે ત્યાર પછી મોર ધેન 24 વીક નોટ અલો એટલે કે MTP કાયદા મુજબ છે તે મંજૂરી નથી પણ મેડિકલ બોર્ડ ઇન કેસ ઓફ સબસ્ટેટિયલ ફિટલ અબનોર્માલિટી એટલે કે 24 અઠવાડિયાથી વધુ છે બરાબર તો તેમાં જે MTP કાયદો છે બરાબર તેના આધારે છે મંજૂરી નથી પણ સુધારેલ બિલ 2021 મુજબ ગર્ભમાં નોંધપાત્ર અસામાન્ય કિસ્સામાં તબીબી બોર્ડ છે તે મંજૂરી આપતી હોય છે હવે આપણે વાત કરશું કન્ડિશન અંડર વિચ અ પ્રેગ્નન્સી કેન બી ટર્મિનેટ એટલે કે જે શરત હેઠળ ગર્ભાવસ્થા સમાપ્ત કરી શકાય બરાબર કઈ કઈ કન્ડિશન છે અથવા તો કઈ કઈ ગર્ભાવસ્થાની સમસ્યા છે તેના આધારે છે પ્રેગ્નન્સી છે તેને આપણે સમાપ્ત કરી શકીએ તેની અમુક શરતો છે સૌથી પહેલા તો મેડિકલ ઇન કન્ટિન્યુઅસ ઓફ પ્રેગ્નન્સી અનડેન્જર લાઈફ ઓફ મધર એટલે કે તબીબી રીતે જો ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી માતાનું જીવન જોખમમાં મુકાય છે તો યુજેનિક ઇફ ચાઇલ્ડ બીંગ બોર્ન વિથ ધ સિરિયસ ફિઝિકલ ઓર મેન્ટલ હેન્ડીકેપ એટલે કે યુજેનિક રીતે એટલે કે જો બાળક ગંભીર શારીરિક અને માનસિક વિકલાંગ સાથે જન્મે છે તો તેવા કિસ્સામાં રેપ પ્રેગ્નન્સી રિઝલ્ટ ઓફ રેપ બરાબર બળાત્કાર ગર્ભાવસ્થા છે બરાબર તેનું બળાત્કારનું છે તે પરિણામ હોય ત્યારે ત્યાર પછી પ્રેગ્નન્સી કોઝ હેઝ રિઝલ્ટ ઓફ ફેઇલર ઓફ કોન્ટ્રાસેપ્ટિવ એટલે ગર્ભ અથવા તો ગર્ભાવસ્થાના નિરોધકની નિષ્ફળતાને પરિણામ ગર્ભાવસ્થા જોવા મળે ત્યારે સોશિયલ ઇકોનોમિકલ રીતે વાત કરીએ સામાજિક અને આર્થિક સ્થિતિ રીતે વાત કરીએ ઇફ અ રિઝનેબલ ફોર્સિએબલ એન્વાયરમેન્ટ રિસ્ક ફોર ઇન્જુરી ઓફ મધર હેલ્થ એટલે કે સામાજિક આર્થિક રીતે જો માતાના સ્વાસ્થ્યને નુકસાન થવાનું છે વાજબી પર્યાવરણ જોખમ હોય તો ત્યાર પછી પર્સનલ હોમ કેન પરફોર્મ MTP એટલે કે MTP કરી શકે તેવી વ્યક્તિ બરાબર મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી કરી શકે બરાબર તેવી વ્યક્તિ એટલે કોના દ્વારા છે ગર્ભપાત અથવા તો જે ગર્ભાવસ્થા છે તેની સમાપ્તિ છે તે કરવામાં આવી શકે અથવા તો કોણ કરી શકે અ પર્સન હુ આસિસ્ટ 25 MTP ઇન ઓથોરાઇઝ સેન્ટર એન્ડ હેવ સર્ટિફાઈડ એટલે એવો વ્યક્તિ બરાબર જે એક વ્યક્તિ જેને અધિકૃત કેન્દ્રમાં 25 MTP માં સહાય કરી હોય અને પ્રમાણપત્ર ધરાવતું હોય વન હુ ગોટ 6 month ટ્રેનિંગ ઇન ઓબેસિટી એન્ડ ગાયનેકોલોજીસ્ટ એટલે કે જેને પ્રસૂતિ શાસ્ત્ર અને સ્ત્રી રોગના વિજ્ઞાનમાં 6 મહિનાની તાલીમ લીધી હોય તે વન હુ ગોટ ડિપ્લોમા ઓર ડિગ્રી ઇન ઓબેસ્ટિક એટલે કે જેણે પ્રસૂતિ શાસ્ત્રમાં ડિપ્લોમા અથવા તો ડિગ્રી છે તે મેળવેલ હોય તો તેના દ્વારા છે જે MTP કરી શકે તેવી તે વ્યક્તિ ગણવામાં આવે છે MTP મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એનો ફોટોગ્રાફ સામે છે પછી મેડિકલ અબોર્શન અથવા તો MTP છે બરાબર તેનો ફોટોગ્રાફ છે જે મેડિસિન છે તે હવે તેમાં આપણે સંપૂર્ણ જે માહિતી છે બરાબર તે જોઈ લઈએ જે મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી છે જેમાં મેડિકલ મેથડ અને સર્જિકલ મેથડ છે તે બરાબર મેડિકલ મેથડ છે તમને સામે જે ફોટોગ્રાફ જોવા મળે છે બરાબર તે મિફેપ્રિસ્ટોન અને મિસોપ્રોસ્ટન છે બરાબર તે 7 થી 9 વીક સુધી છે તે અસરકારક રહે છે અને જે કોન્ટ્રાક્શન પેદા કરી અને જે બ્લીડિંગ વાટે છે તે બહાર કાઢે અને તેના સિવાય જે સર્જિકલ મેથડ છે એટલે ઓપરેશન દ્વારા જે કરવામાં આવે તેમાં મેચ્યુરલ રેગ્યુલેશન એટલે કે 6 વીક સુધી છે તે સિરીજ દ્વારા ગર્ભ છે તેને ખેંચી લેવામાં આવે વેક્યુમ એસ્પિરેશન છે તેમાં સક્શન દ્વારા છે ગર્ભાશયને સાફ કરવામાં આવે
ડાયલેશન એન્ડ ઇવાક્યુએશન છે તો ગર્ભાશય છે યુટરસ છે તેનું મુખ પહોળું કરી અને સાધન મારફતે મેડિકલ સાધન મારફતે છે ગર્ભ છે તેને દૂર કરવામાં આવે. અને નર્સિંગ કેરમાં તો શારીરિક માનસિક છે ઇન્ફેક્શન કંટ્રોલ છે અને ભવિષ્યનું આયોજન કરી શકે તે માટે બરાબર તેને સમજાવવાનું રહેતું હોય છે. હવે જે મેડિસિન છે તે કઈ રીતે અફેક્ટેડ હોય તેના વિશેની થોડીક માહિતી મેળવી લઈએ. જેમાં મિફેપ્રિસ્ટોન છે બરાબર 200 mg ની જે ટેબ્લેટ છે તે એન્ટી પ્રોજેસ્ટેરોન દવા છે બરાબર, જે પ્રોજેસ્ટેરોન હોર્મોન છે અને બ્લોક કરી અને જે ગર્ભાશય છે તેનું સ્તર છે તે તોડી નાખે છે અથવા તૂટી જાય છે બરાબર. તેના લીધે છે તે ગર્ભાવસ્થા છે તેની સમાપ્તિ કરતું હોય છે જે મેડિસિન છે તેના દ્વારા. ત્યાર પછી તેની સાથે બરાબર મિસોપ્રોસ્ટોલ જે મેડિસિન છે તે પણ 200 mg ની હોય છે બરાબર ને 4 ટેબ્લેટ હોય છે. ને મિફેપ્રિસ્ટોલ છે તે 1 ટેબ્લેટ છે તે હોય છે. તે છે પ્રોજેસ્ટોલિન છે બરાબર, તેનું સંકોચન છે તે પેદા કરે અને યુટરસ છે તેનું મુખ છે ને નરમ કરે જેથી ગર્ભ છે તે સહેલાઈથી બહાર નીકળી શકે છે બરાબર. તે માટે મિફેપ્રિસ્ટોલ છે તે દિવસ 1 માં લઈ લેવામાં આવે છે અને મિસોપ્રોસ્ટોલ જે 200 mg ની બરાબર 4 ગોળીઓ છે તે ત્યારથી 2-3 દિવસ પછી લેવામાં આવતી હોય છે. પણ તમામ જે મેડિસિન છે બરાબર, જે ગર્ભ અવસ્થા સમાપ્તિ કરવા માટેની મેડિસિન છે બરાબર, જે ડોક્ટર છે ગાયનોકોલોજીસ્ટ છે બરાબર તેની દેખરેખમાં લેવી જોઈએ, તેની સલાહથી લેવી જોઈએ બરાબર ને. તે દવા લીધા પછી પણ આપણે દેખરેખ અને મૂલ્યાંકનની જરૂરિયાત છે તે રહેતી હોય છે. અને જે દવા છે તે 8 વીક સુધી છે તે અસરકારકતા હોય છે અને તેના માટે કાઉન્સિલિંગ છે, મોનિટરિંગ છે બરાબર અને ફોલોઅપ છે તેની પણ જરૂરિયાત છે તે રહેતી હોય છે. તો મિત્રો આજે આપણે પોસ્ટ કન્સેપ્શનલ મેથડ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અને MTP એટલે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી છે તેના વિશેની માહિતી મેળવી બરાબર. તે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીની જે પદ્ધતિ અથવા મેથડની વાત કરીએ તો મેડિકલ સર્જિકલ છે તેના વિશેની ચર્ચા કરી બરાબર. પણ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી છે કોણ કરી શકે અથવા તો કેવા વ્યક્તિ દ્વારા કરવામાં આવે તેની માહિતી મેળવી, તેના કાયદા છે એક્ટ છે તેની પણ અને સુધારા એક્ટ છે તેની માહિતી મેળવી, તે તમામ સમજૂતી છે તે બધી મેળવી અને કેવા કેવા સમયે છે કયા શરત આધારે છે જે ગર્ભાવસ્થા સમાપ્ત છે તે કરી શકાય તેના વિશેની પણ આપણે ચર્ચા કરી છે. તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય જરૂર કરજો જેથી તમામ જે વિદ્યાર્થી મિત્રો છે બરાબર તેને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ ઉપયોગી થાય ને આપ સૌનો સાથ અને સહયોગ છે તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે. આજે આપણે અહીં સુધી રાખશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.